ગુડ મોર્નિંગ મિત્રો, આજે તારીખ છે 27/12/2025 અને આપણે ઉઠી ગયા છે અને ફ્રેશ થઈ ગયા છે. આપણે કસ્ટમરની રૂમમાં ફ્રેશ થવા ગયા હતા કેમ કે ફોન આવ્યો હતો કે તમે અહીંયા ફ્રેશ થઈ જાઓ, એટલે આપણે અહીંયા ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે સોમનાથ. આજે આપણે ત્રીજો દિવસ છે અને સોમનાથ જવા આપણે નીકળી ગયા ધીમે ધીમે. એટલે દ્વારકામાં છવી અત્યારે તો, પણ ધીમે ધીમે આપણે હાઈવે બહાર નીકળવી. તો આપણે હાઈવે ચડી ગયા છે એટલે ધીમે ધીમે જવા દેવી. સીધું સોમનાથ જવાનું છે એટલે રસ્તામાં પોરબંદર આવે તો પોરબંદર આપણે કીર્તિ મંદિર ને સુદામા મંદિર પણ આપણે કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે તો પૂરી કરશું. તો ધીમે ધીમે જવા દેવી પોરબંદર તરફ, બરાબર? તો હાલો ધીમે ધીમે. અને મિત્રો આપણે પહોંચી ગયા પોરબંદર. આ સુદામાનું મંદિર છે ત્યાં, એટલે આપણે અંદર જાશું, દર્શન કરશું. મિત્રના નાતે આપણે સુદામાના દર્શન કરવાના છે, બાકી કીર્તિ મંદિર જવાની જરૂર નથી, ગાંધી બાપુ આશ્રમ જવાની જરૂર નથી. આપણે મિત્રના નાતે સુદામાના દર્શન કરવા જરૂરી છે, કેમ કે મિત્રતા એવી હતી ને મિત્રો. એટલે આપણે અંદર જાવી ધીમે ધીમે અને સુદામાના દર્શન કરશું આપણે. જો આ રીતનું છે, અહીંયા બધું મસ્ત છે ને. જો ભગવાન સુદામાને મળ્યા હતા. અહીંયા આ રીતનું છે, આ સુદામા મંદિર છે પોરબંદરમાં. અને આ કહેવાય સુદામા લક્ષ 84 પરિક્રમા. અહીંયા પરિક્રમા લોકો કરે એમ. જો આ લક્ષ 84 છે સુદામા પરિક્રમા. આપણે અહીંયા પરિક્રમા કરવી એટલે સારું એમ. તો આપણે હવે મંદિરમાં જાશું, દર્શન કરશું. તો આપણે જો આ મંદિર છે તો મંદિરની અંદર ધીમે ધીમે જાવી. અહીંયા ફોન અલાઉડ નથી, એટલે કોઈ રોકટોક નથી, પણ મતલબ બોર્ડ માર્યું છે બધી કે ફોન અલાઉડ નથી. પણ જોવી આપણે કોશિશ કરવી તમને બને ત્યાં લગી દર્શન કરાવવું તો સારું એમ. જુઓ થઈ ગયા છે દર્શન. અહીં બોર્ડ મારેલા જ છે, ફોન અલાઉડ નથી, પણ આ છે સુદામાનું મંદિર. દર્શન કરીને આપણે બહાર નીકળી ધીમે ધીમે. જુઓ છે ને મસ્ત. અહીંયા હનુમાન દાદાની મૂર્તિ પણ છે. જો જય હનુમાનજી મહારાજ. અને આ છે સુદામાનો કુંડ. જો તમે આ કુંડ છે, સુદામા કુંડ કહેવાય આને. આ કુંડનું શું મહત્વ છે એ આપણે કંઈ ખ્યાલ નથી, પણ આ છે કુંડ સુદામાનો. તો આપણે દર્શન થઈ ગયા છે એટલે આપણે હવે આંટો મારી લેવી મસ્તનો, બરાબર? પછી જોવી આગળ શું છે. આપણે કીર્તિ મંદિર જવાની જરૂર નથી. તો આ તું સુદામા મંદિર. આપણે નીકળી ગયા પોરબંદરની બહાર. ધીમે ધીમે જવા દેવી સોમનાથ, બરાબર? તો પોરબંદરની બહાર નીકળી ધીમે ધીમે. તો આપણે આવી ગયા માધુપુર બીચ. પોરબંદરથી તમે સોમનાથ જાઓ એટલે રસ્તામાં આવે. તો જોરદાર ભીડ છે અહીંયા અને તડકો પણ બહુ છે, એટલે આપણે કસ્ટમરે ના પાડી છે કે અહીંયા આપણે ઊભું રહેવું નથી. તો આપણે ધીમે ધીમે આગળ નીકળવી, બરાબર? જો ટ્રાફિક જુઓ તમે, ગાડીની તો લાઈન કરી દીધી છે રોડ ઉપર. એટલે નાતાલના રજાના કારણે બહુ બધી ભીડ છે. દ્વારકા, સોમનાથ, માધુપુર બીચ બધી ધોમ ભીડ છે. તો આપણે ધીમે ધીમે હવે આગળ જાવી સોમનાથ તરફ. તો જવા દેવી ધીમે ધીમે. બાકી ભીડ બહુ છે અહીંયા, પબ્લિક બહુ છે. તો જવા દેવી, હાલો. ઉપડી ગઈ છે આપણી ગાડી. ટ્રાફિક છે એટલે ધીમે ધીમે જાવી અને ન કરી ધીમે ધીમે જવાનું હોય. આપણે કાંઈ ઉતાવળ છે નહીં, બરાબર? અરબી સમુદ્રના કિનારે ધીમે ધીમે હાંકા જાવી. અને આગળ પછી આપણા મિત્રનું રેસ્ટોરન્ટ છે, ત્યાં આપણે જમવાનું છે.
માધુપુર ક્રોસ કરીને આપણે જમશું. બપોર થઈ ગયા છે એટલા માટે, અને પછી સોમનાથ જાશું. તો આપણે પહોંચી ગયા છીએ માધુપુર જવા. શિવમ હોટલ છે રોડ ઉપર જ. આપણા મિત્ર છે અને બહુ મસ્ત જમવાનું હોય છે અહીંયા. ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી અને બહુ એકદમ ચોખ્ખાઈ મસ્તનું છે. આ રીતનું લોકેશન. આપણો ભાઈબંધ છે, અત્યારે થોડાક બીજી છે, પણ આપણે આગળ વાત કરશું. તો આ રેસ્ટોરન્ટ છે ને મસ્ત જમવાનું છે. તો આપણે એની જોડે થોડીક વાર બેસશું, પછી આપણે પણ જમશું. આપણે માધુપુરથી જમીન નીકળી ગયા સોમનાથ તરફ, એટલે ધીમે ધીમે જવા દેવી સોમનાથ. બરાબર છે, એટલે વહેલું આવે સોમનાથ. તો મિત્રો આપણે પહોંચી ગયા સોમનાથ, અને આ આપણો રિસોર્ટ છે. તો આપણે ચેકિંગ કરી લેવી અત્યારે રૂમનું, પછી જાશું મંદિરે. જુઓ આ રીતનું રિસોર્ટ છે, મસ્તનો. હોટલ ને રિસોર્ટ એ બે એક જ છે, પણ કે રિસોર્ટ જેવું છે નહીં, પણ આપણે ખાલી કેવી એમ રિસોર્ટ છે એમ અહીં લખ્યું છે. એટલે હોટલ છે નોર્મલ, મસ્ત આ રીતનું છે બધું અહીંયા. આપણે પણ પૂછશું આપણી વ્યવસ્થા શું છે. તો કીધું છે અહીંયા ઉપર રેસ્ટોરન્ટની ઉપર હોલ છે સુવાનો, તો આપણે એની તપાસ કરશું. તો ધીમે ધીમે દાદરા ચડવી. જોયું અહીં કેવો બખોરા મેકાશ. તો આપણે હોલમાં તપાસ કરવી કેવું છે, નગર પછી આગળ આપણે કંઈક વ્યવસ્થા કરશું. ના છે તો સારો હોલ, પંખા બંખા ને બધું છે, અને ગાદા બધા હે, કોઈ ટેન્શન નહીં હે. દેખતે શામ કો આ હોટલની બહાર, મતલબ ડાઈવર રૂમની બહાર છે. આ પાછળનો ભાગ છે હોટલનો. જો આ રીતનું છે અહીંયા. તો આપણે અહીંયા હોવાનું છે. જોવી આપણે હવે રાત પડે પછી ખબર પડે. આ ગાર્ડન છે, અને સામે આ બ્રિજ મેન હાઈવે ઉપર જ છે આપણો રિસોર્ટ. એટલે જોવી હવે અહીંયા શું કે ક્યાં શું હોય રાતે નક્કી કરવી. અત્યારે તો સારું લાગ્યું છે, આગળ જોવી. તો આપણે ધીમે ધીમે નીચે ઉતરવી. નીચે ઉતરીને આ બધા આમથી આમ શું થાય છે જોવી આપણે. તો હવે થોડીક વાર આપણે ચેકિંગ કરે છે કસ્ટમર, તો આપણે અહીંયા બેસવી રિસેપ્શન ઉપર. આ રીતનું છે અહીંયા. જય સોમનાથ દાદા, કાળિયા ઠાકર. તો આપણે પહોંચી ગયા સોમનાથ મંદિર તરફ રિસોર્ટથી. તો આપણે સોમનાથ મંદિર જવાનું છે. આપણે એન્ટ્રી જો અહીંયા કરી લીધી છે. તો ધીમે ધીમે જાવી દાદાના દર્શન કરવા. બરાબર. ટ્રાફિક તો અહીંયા બહુ ખૂબ છે, તમે જુઓ છો. જો આપણે મંદિર નજીક આવી ગયા છે. એ પાર્કિંગમાં ગાડી મેકવાની છે, એટલે આપણે આગળ અહીંયા કસ્ટમરને ડ્રોપ કરી દેવી, મંદિર જતા રહે, અને આપણે ગાડી પાર્કિંગમાં મેકશું. પણ પાર્કિંગમાં પણ બહુ વેટિંગ છે. જો આ મંદિર છે, અહીંયા પણ લાયન છે પાર્કિંગમાં. આગળ અંદર જ આવી પછી ખબર પડે કેવી ભીડ છે. એ કસ્ટમરને આપણે ડ્રોપ કરી દીધા છે, અને આપણે ધીમે ધીમે પાર્કિંગ તરફ જાવીશું. અને જો અહીંયા આ રીતના છોકરા તિલક કરી દેશે બધાને. એ જોતાં જોતાં આપણે ધીમે ધીમે જાવી પાર્કિંગમાં. હવે આપણો વારો આવી ગયો છે અહીંયા. એટલે હવે જો આ ફાસ્ટેગમાંથી કપાશે પાર્કિંગ, અને આપણે જઈશું પાર્કિંગમાં. બરાબર. પડી ગયો દંડો, અને આગળ ટપક દઈને ઊંચો થઈ જશે. પાર્કિંગ થઈ જાય અહીંયા આપણું. કેમ કપાતું નથી? ચાલો કપાઈ ગયું, જવા દો. હવે આપણે પાર્કિંગની અંદર આવી ગયા છે. ભાઈ જો આ બધા રોડ ઉપર કેમ આવેલા છે, જાણે
કોઈ પાછળ હોય જ નહીં એમ. તો ખૂબ લાંબી લાઈન છે, એટલે પાર્કિંગની જગ્યાને બદલે રોડ ઉપર પાર્કિંગ કરાવે છે. તો આપણે કમ્પલસરી પાર્કિંગમાં પહોંચી ગયા છે અને શું કહેવાય, બહુ ભીડ હતી, માંડ જગ્યા મળી ગાડી મેકવાની, અને આપણે ગાડી વ્યવસ્થિત મેકી દીધી છે, જગ્યા મળી ગઈ. એટલે હવે આપણે ધીમે ધીમે મંદિરે દર્શન કરવાની ઈચ્છા છે તો જાવી, કેમ કે આપણે અહીંયા લેસર શો પણ જોવાનો છે અને મોડો ટાઈમ અહીંયા જ રહેવાનું છે. એટલે આપણે પણ દર્શન કરવા જાવી, જોવી. પછી ત્યાં જઈને 2 મિત્ર આવ્યા છે, એને પણ મળશું અહીંયા. તો પહેલાં તો આપણે મંદિર તરફ જાવી. તો આપણે હાલીને નીકળ્યા મંદિર તરફ, બરાબર. આપણે જે એન્ટ્રી કરી હતી ત્યાં જ, અને ધીમે ધીમે જવા દેવી. આ મંદિર જો સામે મંદિર છે, તો હાલ્યા દેવી ધીમે ધીમે. તો આ મંદિરની અંદર આપણે એન્ટ્રી કરવી છે. જો આ થઈ ગઈ મંદિરની અંદર એન્ટ્રી, અને જો ટેણીયાઓ તમારે જુઓ, છોકરાઓ. તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા, અને ધીમે ધીમે આગળ જાવી આપણે. આ ભાઈ જો અહીંયા કંઈક ભાષણ આપે છે, આમ છે ને તેમ છે ને, ચીબા કલા પૂજા કલા એવું કંઈક કરે છે, કરવા દો. અને આ છે મંદિર. મંદિરના દર્શન કરી લો અને લખી નાખો જય સોમનાથ મહાદેવ. આપણે અંદર જવાનું નથી, હવે અહીંથી દર્શન કરાવી દઉં તમને. જો કે અંદર જાવ તોય પણ ફોન તો અલાઉડ છે નહીં, એટલા માટે આપણે અહીં બહારથી જ મસ્ત દર્શન કરી નાખો ધજાના, અને લખી નાખો જય સોમનાથ મહાદેવ. જો છે ને મસ્ત મહાદેવ મહાદેવ. અને જો દર્શન કરી લીધા, અને આ રીતનું છે મહાદેવના પટાગરમાં. અને આ વીઆઈપી પાર્કિંગ છે, એટલે વીઆઈપી લોકો આવે અહીંયા ગાડી પાર્ક કરે. તો હવે આપણે ધીમે ધીમે બહાર જશું પહેલાં, ને દર્શન તો થઈ ગયા છે, એટલે બહાર જાવી. અને જુઓ તમે અહીંયા પણ દર્શન કરી લો. અને સોમનાથ મંદિરમાં આપણે દર્શન થઈ ગયા છે, અને આપણે હવે ધીમે ધીમે બહાર જાવી. બહાર આપણા મિત્રો વેટ કરે છે આપણો. અમીરસિંહ બાપુ ગોહિલના પણ દર્શન કરી લેવી આપણે. જો આ છે અમીરસિંહ ગોહિલ, એના પણ દર્શન કરી લેવી. અને ધીમે ધીમે પછી પાર્કિંગ તરફ જાવી આપણે. મિત્ર આપણે આવી ગયા છે, તો મિત્ર આપણે આવી ગયા છે એટલે આપણે ત્યાં જવાનું છે. એને પણ બહાર બોલાવી લીધા છે, એટલે બહાર બેસવી આપણે થોડી વાર, કેમ કે આપણે તો ગમે ત્યાં ટાઈમ પાસ કરવાનું છે થોડીક વાર. તો બોલાવી એને. તો આવી ગયા છે આપણા ભાઈબંધ, અને ચા પાણી કરી નાખ્યો. અમે આ થોડાક અમારે હરખુડા છે, ત્યાં લગી બેઠા હતા. અને હવે જુઓ રાત પડી ગઈ, પણ હજી કસ્ટમર આવ્યા નથી. અને જુઓ તમે લેસર શો હવે પૂરો થવાની તૈયારી છે, એટલે આવશે પછી આપણે જાશું હોટલ તરફ. તો આપણે આવી ગયા રિસોર્ટ ઉપર. રાતનો નજારો કંઈક અહીંયા આવો છે. તો હવે આપણે જાશું અંદર. તો જુઓ તમે અંદર પણ આવું છે મસ્તનું. અત્યારે દિવસનું અલગ છે, અને રાતે પણ મસ્ત બતાવ્યું હતું. જુઓ તમે મિત્ર આપણે આવી ગયા પાછા ડાઈવર રૂમમાં. તો અહીંયા વ્યવસ્થા તો છે, તો એવી ઈચ્છા છે કે અહીંયા સૂઈ જાય, બરાબર છે. તો જમાવટ કરવી હાલો. આજનો વિડીયો મિત્રો અહીંયા લગી જતો. કાલે નવા બ્લોગમાં મળવી. જય માતાજી, ગુડ નાઇટ.